સંસદ ભવનમાં સુરક્ષાને લઈને સવાલો પૂછનાર કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરાયા હોય, જેમાં 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સુરતમાં રિંગ રોડ ખાતે આવેલ આંબેડકર પ્રતિમા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં પોલીસે પહોંચીને જઈ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરી હતી. ભૂપેન્દ્ર સોલંકી, કાર્યકારી પ્રમુખ, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ. છેલ્લા કેટલા દિવસથી સંસદમાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. લગભગ 146થી વધુ લોકસભામાં અને રાજ્યસભામાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમારા સંસદ સભ્યોની માંગણી એ છે માત્ર કે સંસદમાં 3 થી 4 જણા ઈસમો જે ઘૂસી ગયા, સંસદની સુરક્ષા સલામતી શું કરતી હતી, સુરક્ષા ગાળો શું કરતા હતા, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં આપીને જવાબ આપે કે આટલી ગંભીર બેદરકારી થઈ હોવા છતાં વડાપ્રધાનનો જીવ જોખમમાં આવી શકે, સંસદ સભ્યોનો જીવ જોખમમાં આવી શકે, સ્પીકરનો જીવ જોખમમાં આવી શકે. આ રીતની અસલામતી જળવાય એ બિલકુલ યોગ્ય બાબત તો નથી જ. ભૂતકાળમાં પણ સંસદ પર હુમલો થયો છે. આના કરતાં ખતરનાક આતંકવાદીએ હુમલો કર્યો હતો. અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરોધ પક્ષોને કચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, વિરોધ પક્ષોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ બિલકુલ ખોટું છે. અમે માત્ર એવું કહીએ છીએ કે અમારા સંસદ સભ્યોએ જે માગણી કરી છે કે વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સંસદમાં આવ્યાનો જવાબ આપે કે આ નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે. આજે બેરોજગારી, મોંઘવારી કૂદકે ભૂસકે વધી રહી છે, એનું પણ એક પરિબળ જવાબદાર છે. પણ આખો વિષય વડાપ્રધાન અને અમિત શાહ ડાયવર્ટ કરી રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી. અરે ભાઈ, ઉપરાષ્ટ્રપતિનું સન્માનીય પદ છે, કોઈ મિમિક્રીનો સવાલ નથી. તમે જવાબ એ આપો કે સંસદ પર હુમલા માટે જવાબદાર કોણ છે. કંઈ અદ્ભુત બની ગયું હોતે તેના માટે કોણ વડાપ્રધાન રાજીનામું આપશે, ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપશે. માત્ર ને માત્ર વિરોધ પક્ષોના સંસદ સભ્યોનો અવાજ દબાવવાનો જે નિરર્થક પ્રયત્ન કર્યો છો, લોકશાહીનું ગળું ટૂંપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એનો અમે વિરોધ કરીએ છીએ. અમારા વિરોધ પક્ષના સંસદ સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચો, સંસદમાં બેસવા દો અને વડાપ્રધાન અને અમિત શાહ ગૃહમંત્રી તરીકે સંસદમાં આપીને જવાબ આપે. અને બીજું ખાસ કે ભાજપના જે ઓમ બિરલા છે, જે અત્યારે સ્પીકર છે લોકસભાના, અને ધનખડ છે જે રાજ્યસભાના અધ્યક્ષ છે, એ લોકો ભાજપની ભાષા વાપરી રહ્યા છે. એ લોકો ભાજપની તરફેણમાં વાત કરી રહ્યા છે. એ વાત પણ બિલકુલ યોગ્ય નથી. વિરોધ પક્ષોને ન્યાય મળવો જોઈએ. બંધારણમાં વિરોધ પક્ષ અનિવાર્ય છે. ભાજપ બંધારણનું ખૂન કરી રહ્યો છે એવો અમારો સીધો આક્ષેપ છે.